सकूंगा तुझसे दूर में। વળી પ્રેમની વાત આવી છે ત્રિલોકભાઈ આજે અપાવી હતી અને અમારા ખાસ ફરમાઈશ જીતુભાઈની પણ છે પ્રેમ કેવો હોવો જોઈએ કૃષ્ણ ને રાધા કૃષ્ણ ને મીરા પણ આજના જમાનાનો કોઈ પ્રેમ હોય તો બાજીરાવ મસ્તાની હોય અને ત્યારે યાદ આવે मशहूर मेरे इश्क की कहानी हो गई, मशहूर मेरे इश्क की कहानी हो गई। तो जगने न मानी तो मैंने भी ठानी कहा थी मैं देखो कहाँ चली आई। नजर जो तेरी लागी मैं दीवानी हो गई, हाँ दीवानी मस्तानी हो गई। नजर जो तेरी लागी मैं दीवानी हो गई, हाँ दीवानी मस्तानी हो गई। કૃષ્ણ રાધાને યાદ કર્યા તો કૃષ્ણ અને સુદામા આવી પણ એક જોડી હતી જ્યારે જ્યારે સુદામા કૃષ્ણની સોનાની દ્વારિકામાં જાય છે કેવી કેવી મુશ્કેલીઓ પડે એ મુશ્કેલીઓ કદાચ આજના જમાનાના કોઈ કનૈયા હોય સુદામા હોય તો આ મુશ્કેલી કેવી હોય मंजिले ધીમે ધીમે બધો મોજ આવતો જાય એમાંય મા ભગવતીનું સાનિધ્ય છે મા ખોડિયાર બિરાજમાન હોય ઓસરા ગામ દર વર્ષે આયોજન બહુ સરસ મજાનું થાય છે દર વર્ષે ડાયરા ભંડારો ને ખરેખર એક મને મજાની વાત એ ગમે છે આ વિસ્તાર સુરત જિલ્લો છે અહીંથી ઠેઠ વલસાડ સુધી
અમારે કાઠિયાવાડમાં મંદિરો ગણાય છે પણ સાલગીરા કોઈ નથી ઉજવતા ભાઈ, બનાવી નાખે. તમારે સાહેબ મંદિર બનાવે એટલે દર વર્ષે સાલગીરા ઉજવે, એટલું તમારું મંદિરનું મહત્વ છે એટલે મજા આવે છે. બાકી અમારે એક વાર બની જાય પછી પ્રતિષ્ઠા થઈ જાય, સંતવાણી થઈ જાય, પૂરું. પછી પૂજારી જાણે ને ભગવાન જાણે. હા, प्री बोलो सजनता दातारी सुरपन तेता व्यास ना मिले वो तो बिना कृपा भगवान. ઈશ્વરની કૃપા હોય આવી રીતે કાર્યક્રમ થઈ શકે, ગામની અંદર આવી રીતે કંઈક દાન આપી શકાય. સાહેબ એનાથી વધારે એ મહત્વની વસ્તુ છે કે કદાચ ને તમે તમારા કોઈ મિત્રને કદાચ 5,000ની બોટલ પીવડાવી દો તો એ જમા ન થાય, પણ આમાં કદાચ ને 101 આપ્યો હોય એ પાછું જમા થઈ જાય, કારણ કે મંદિર છે ને. હા, મને ખબર છે ભાઈ, કારણ કે આ વિસ્તાર જ એવો છે સાહેબ, પ્રેમીલો વિસ્તાર છે, પાછો ભજનનો વિસ્તાર છે. ભજન એમાં આ સમાજ છે, પાછો એમાં માયાવંશી સમાજ વધારે હોય, ભજનને માનનારો સમાજ. અને આ સમાજમાં કઈક એવા સંતો પાયકા છે, કઈક એવા ભક્તો પાયકા છે સાહેબ, અનેક એના જેવા નામ છે કે નામ લેવા બે હવાર પણ એટલા સંતો આ સમાજમાં પાયકા છે. આ જેવો તેવો સમાજ નથી. અને આ ખોટા વખાણી નથી કરવા, હું ખોટા વખાણ કરવાના પૈસા નથી લેતો. મને એમ કે કોઈક કલાક એક વખાણ કરી જો અમારા 5,000 આપશું નહીં, એ ધંધા નથી આમ કરતા, પણ જે હોય એ કહીએ. કારણ કે શું કામ કે આ સમાજને ઈશ્વરની સાથે બંધન, સંતોની સાથે. એટલે મારો કવિ કહે કે જોયું નહીં જાગી તે તો કેટાણું કે કટાણું રે, હરીની હાટડીએ મારે રોજ દોયટાણું, વાલાની હાટડીએ મારે રોજ દોયટાણું. ગમે ન્યાથી ગોતી ગોતી હસલાને આપે મોતી, કે કીડીઓને કણકોને હાથીડાને માળો રે, હરીની હાટડીએ મારે રોજ દોયટાણું, ઓ વાલાની એ હાટડીએ મારે રોજ હરીની હાટડીએ મારે રોજનો. એક માણા મંદિરે ગયો, હવે મંદિરે ગયો એટલો લોભિયો માણા, મારી જેમ જબો પહેર્યો તો કપની, અને ભગવાનને આરતી થઈ અને આરતી આવી બધા આરતી લેતા હતા. એમાં આને એમ થયું કે મારે કંઈક આમ આપવું છે, આરતીમાં થાળી મૂકવું છે, એટલે બધા કપનીના ખીચામાં હાથ નાખ્યો. પણ કપનીના ખીચામાં ઘણા રૂપિયા હતા, પણ ગોતતો તો એકલી 10ની નોટ. આમાં અડધો કલાક કર્યો ને તો 10ની નોટ મળી, અને 10ની નોટ મૂકીને આરતીમાં પાછળથી એક યુવાન દીકરીએ 2,000ની નોટ થાળી મૂકી. પાછળ આમ જોયું, ઓહો, કે મારી પાસે એટલો રૂપિયો છે ને મેં ખાલી 10ની નોટ મૂકી, અને યુવાન દીકરીએ કે આ 2,000ની નોટ મૂકી.
અને મળવું છે ઈ કે આ કોની દીકરી છે, કદાચ ને વેવાય બની જાય ને જો આ દીકરી મારા દીકરા સાથે લગ્ન થઈ જાય, હા જો આને કહેવાય લોભિયા. હો એટલે કે આ દીકરીને મળવું છે તો કોની દીકરી છે પૂછવું છે. એટલે એ આરતી પૂરી થઈ એટલે જેવા મંદિરની બહાર દીકરી નીકળતી હતી એટલે સીધે પૂછ્યું બેટા એ તો કોની દીકરી છે? તો ફલા ભાઈની. તો વાહ દીકરી આરતીમાં તે કે મેં 10 ની નોટ મૂકી, હું કરોડપતિ માણસ છું, મેં 10 ની નોટ મૂકી. બેટા તે આ 2000 ની નોટ મૂકી તો તારો બાપ અબજોપતિ હોય. ત્યારે દીકરી જવાબ ભાઈ નહીં કાકા એવું કઈ નથી. તો કેમ? તો કે તમે જે કંપનીમાં હાથ નાખ્યો ને પૈસા કાઢતા હતા ને આ 2000 ની નોટ તમારી પડી ગઈ હતી, મેં તમને અંબાવી હતી, આ તો તમે થાળી મોઘી દીધી. આ લોભિયા સાહેબ પોતે ન આપી શકતા ને ભગવાન ગમે એમ કરીને લઈ લે, મૂકે નહીં. ઈશ્વરની કૃપા હોય તો સાહેબ કંઈક આપી શકાય. હા એક માણસ સંસારી સાધુ પાસે ગયો. સંસારી સાધુ હતો. એની પાસે જઈને કીધું બાપજી મારે લગ્ન કરવા છે, કેવા પાત્ર સાથે લગ્ન કરું તમે કયો. એટલે એ સંસારી સાધુ હતો અહીંયા અવાજ કર્યો ઘરની અંદર ભંડારી પોતાના ધર્મપત્નીને કે અહીંયા આવો તો દીવો લઈને. એટલે એના ધર્મપત્ની દીવો પ્રગટાવીને આમ હાથ રાખીને દીવો લઈને આવ્યા. દીવો મૂક્યો તો પેલો માણસ આવ્યો હતો ને એને પૂછ્યું ઈ કે મહાત્માજી આ ધોળો દિવસ છે, અંજવાળું છે ને તમારે દીવાને શું કરવો? ત્યારે એ મહાત્માજી માણસને જવાબ આપ્યો ઈ કે આ વસ્તુ તે મને પૂછ્યું, મારી પત્ની પાસે દીવો મગાવ્યો એને મને પૂછ્યું? તો કે નહીં, આવું પાત્ર મળે ને તો લગ્ન કરજે, બાકી આખી જિંદગી એમને રહી જાય છે. હા આવું સમજદાર જો વ્યક્તિ મળે તો લગ્ન કરજે. હા સારા પત્ની મળે તો વાંધો જ નહીં સાહેબ, નકર અમુક તો આંખોથી રોતા હોય માથે આમ મોટી. હા પેલા પતિ પત્ની બે બેઠા હતા એટલે પત્ની કીધું સાંભળ્યું તો શું? એ કે આ પુરુષ ગુજરી જાય પછી ક્યાં જાય છે? તો કીધું સ્વર્ગમાં જાય છે. તો કે તો સ્વર્ગમાં જઈને શું મળે છે? તો કે એને તો ઇન્દ્રને અપ્સરાઓ મળે છે. તો ક્યાં વાત હે, વાહ. તો પછી આ સ્ત્રી બધી ગુજરી જાય એ ક્યાં જાય છે? તો કે એ સ્વર્ગમાં જ જાય. તો એને શું મળે? તો એને તો વાંદરા મળે. એની પત્ની હતી નિહાપો નાખીને કે ભગવાન કેટલો ખોટાળો છે, ભગવાનની કઈક ભૂલ છે. તો ગાંડી ઈશ્વરની કોઈ ભૂલ ન હોય. તો કે નહીં એની ભૂલ છે. તો કેમ? તો કે તમે પુરુષ ગુજરી જાઓ અને તમે ઉપર જાઓ તો તમને અપ્સરા મળે. તમારે તો અહીંયા અપ્સરા અને ત્યાંય અપ્સરા ને અમારે તો અહીંયા સમજો છો એટલે મજા આવશે સાહેબ. મજાની વાત છે. પણ ઈશ્વરની કૃપા હોય તો સાહેબ સારું પુત્ર મળે ને તો જીવન જીવવાની બહુ મજા આવે સાહેબ. ખાલી એક મસ્તકની રેખા જોઈને ખબર પડી જાય કે મારો પુરુષ આજ કંઈક ચિંતામાં છે. આવી સ્ત્રી મળે ને તો જીવન જીવવાની બહુ મજા આવે. બાકી પુરુષો કોઈ વાકો વળી જાય તો ખબર ન પડે ત્યાં સુધી સ્ત્રી મૂકે નહીં. એને આ લઈ આવો ને તે લઈ આવો, બોલો ભલે ને વ્યાજે લઈ આવતો હોય. હા પણ સમજદાર વ્યક્તિ જેમ જલારામ બાપાને વીરબાઈમાં મળ્યા હતા. અને સાહેબ જેથી વીરબાઈમાં ના જેથી હાથમાં રોટલા કરતા હતા ભંડારમાં અને જલારામ બાપા પાસે સાધુ આવીને કીધું તું તારા પત્ની જોઈએ છે. અને તેથી જલારામ બાપો ભંડારામાં ઉપીને વીરબાઈમાં આમો ખાલી આમ હાથ જોડીને ઉભો રહી ગયો હતો ને તો એના ધર્મપત્નીને ખબર પડી ગઈ હતી કે મારો પુરુષ કંઈક ચિંતામાં છે. ભગત આ તમારી રેખા બતાવે કે તમે કંઈક ચિંતામાં છો. અને ત્યારે એમ કીધું તું જલારામે કે ભંડારી એક સાધુ આવ્યા છે ને તમારી માંગણી કરે છે. અરે ભગત એટલી ચિંતા છે? તો કે હા. તો કે હાથમાં રોટલો છે એ તાવડીમાં નાખી હવે આનું પળે તમે ફેરવીજો, હું જાઉં છું. આનું નામ પત્ની કહેવાય સાહેબ. એક શબ્દમાં સમજી જાય ને આને પત્ની કહેવાય. અને એ હજી સમજદારી આપણા ગામડામાં છે. આ સંસ્કૃતિ આપણા ગામડામાં છે સાહેબ. અને એની મજા છે કઈ. અને ગામડાની તો મજા છે સાહેબ. હું હમણાં મુંબઈ પ્રોગ્રામ કરવા ગયો તો ભાઈ વિજયભાઈ, મુંબઈ પ્રોગ્રામ કરવા ગયો તો મને એ શેઠે કીધું, મને કહી હિતેશભાઈ તમે હું હવે ગામડાને વખાણ કરો, ગામડામાં શું લેવાનું છે? કેમ? તમે ગામડાને નાના ન માનતા સાહેબ. કહો તમે મુંબઈ ભલે ગમે એવું મુંબઈ નગરી કહેવાતી હોય. મને કે કેમ? મેં કીધું તમે કોઈ દા ખોટા વખાણ ન કરો, અમારું ગામડું તો ગામડું છે. મને કે એમ નથી, અમારું મારા બંગલામાં આવો. પછી મને એના સંડાસ બાથરૂમ બતાવ્યું ખાલી. મને કે આ છે ને 5 લાખમાં ખાલી મારું સંડાસ બન્યું છે આ બાથરૂમ. મેં કીધું બરાબર, ખાલી 5 લાખમાં? મેં કે આ. મેં કીધું આવો અમારા ગામડાઓમાં.
અમારો ગામડાનો માણસ સવારે જાગીને ગમે એના ખેતરમાં બેસી જાય, 1 વીઘાના 1 કરોડ ભાવ હોય. અમારા બાથરૂમની કિંમત કેટલી થાય? અને સાહેબ તમે તો આ બનાવ્યા પછી ફેરવી ન શકો, અને અમારા ગામડામાં તો સાહેબ ફેરવી શકે. આજ કરશનભાઈ ખેતરમાં ન મજા આવે, કાલ મગનભાઈ ખેતરમાં જાય. અમે ફેરવી શકીએ, તમે તો ફેરવી નહીં શકો. આ અમારું ગામડું છે સાહેબ, ગામડું તો ગામડું છે, એ ગામડાની મજા છે. પણ ઘડીક ઘડીક આનંદ કરવો છે, ભજનમાં જવું છે. અને મિત્રો, મારા યુવાન મિત્રો ઘણા છે આ ગામમાં, બધા મને કહે હિતેશભાઈ જેમ બને મા ભગવતીના ઘડીક વાર ગુણ ગવાય, પછી તમે મોજ કરાવીજો. એટલે મેં કીધું વાંધો નહીં, આપણે બેન શ્રી જિગીષા સુરતી આજના કાર્યક્રમમાં ઉપસ્થિત છે. અને ખરેખર એક સુરત જિલ્લાને ઉજાગર કર્યું હોય એવું નથી સાહેબ, પણ કાઠિયાવાડના તમામ કલાકારો આ સુરત જિલ્લામાં પ્રોગ્રામ કરવા આવે છે. પણ સુરતના એક જ એવી આ દીકરી છે કે સુરતમાંથી કાઠિયાવાડમાં કાર્યક્રમ કરવા જતી હોય, અને સુરતીની દીકરી હોય, અને એટલો સાહેબ એને સુર મળ્યો હોય, એટલે એક ઈ મજાની વાત છે. એટલે જોરદાર તાળીથી વધાવી લેજો બેન શ્રી જિગીષાબેન સુરતીને, અને આવે અને જોરદાર તાળીથી વધાવી લઈએ બધા. સતગુરુદેવ કી. અમારા બહેનો જો કેવા સરસ બેઠા લાંબા પગ કર્યા જો જલ્દી.